હેલો ફ્રેન્ડ, સાદા વર્તમાન કાળમાં WH પ્રશ્નાર્થમાંથી યુઝ ઓફ વાય શા માટે આ એક કારણ જાણવા માટે વપરાતું પ્રશ્નાર્થવાચક સર્વનામ છે. શા માટે જવાબમાં કારણ આપવું પડતું હોય છે. અહીંયા જોઈએ કે વાય ની સાદા વર્તમાન કાળમાં વાક્ય રચના કેવી રીતે બને છે. Do you come here? So આપ દરરોજ અહીં આવો છો. Do you come here? Yes. Do you come here? હવે મારે એમ કહેવું છે કે તમે અહીં દરરોજ શા માટે આવો છો? તો વાક્ય બનવાનું છે Why do you come here? Right? Okay. Does sir teach English? શું સર અંગ્રેજી ભણાવે છે? એને બદલે એમ કેવું છે કે સર શા માટે અંગ્રેજી ભણાવે છે? તો વાક્ય બનશે Why does sir teach English? એટલે કે આગળ y ને લગાડી દયો, પાછળનું વાક્ય સાદા વર્તમાન કાળના નિયમ મુજબ એટલે કે do does કરતા અને ક્રિયાપદનું V1 મૂળ વાક્ય રચના બની ગઈ. વેરી સિમ્પલ.